ડોક્ટર પર રેપ હત્યાના વિરોધમાં ખેડબ્રહ્મા તાલુકાના ડોક્ટરોની હડતાલ। કલકત્તામાં જુનિયર ડોક્ટર ઉપર રેપ અને હત્યાનો બનાવ બનતા સમગ્ર દેશ હચમચી ગયો છે અને આ જઘન્ય બનાવ બનતા સમગ્ર દેશમાં બનાવનો વિરોધ થઈ રહ્યો છે, જે અંતર્ગત આજરોજ તારીખ 17/8/2024 શનિવારના રોજ સવારે 10 વાગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખેડબ્રહ્મા શાખા દ્વારા તાલુકાના સરકારી ખાનગી ડોક્ટરો, આયુષ, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપિસ્ટ, પેરામેડિકલ સ્ટાફ, લેબ ટેકનિશિયનના મેડિકલ સ્ટોર એસોસિએશનના તમામ લોકોએ હડતાલ પાડી ખેડબ્રહ્મા શહેરમાં રેલી કાઢી ખેડબ્રહ્મા મામલતદાર શ્રી એન.ટી. પરમારને આવેદનપત્ર આપી ભારતભરના ડોક્ટરોની સલામતી માટે સરકાર દ્વારા પગલાં લેવાય અને આ બનાવના હત્યારાને કડકમાં કડક સજા થાય અને મૃત ડોક્ટરબાઈના કુટુંબીજનોને જલ્દી ન્યાય મળે તે માટે એક મૌખિક રજૂઆત કરવામાં આવી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। કોલકાતામાં મહિલા ડૉક્ટર ઉપર જે અત્યાચાર થયેલ છે એ ઘટનાને અમે આજે વખોડી કાઢીએ છીએ અને એ ઘટનાના વિરોધની અંદર આજે અમે ખેડબ્રહ્મા મેડિકલ એસોસિએશન, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, મેડિકલ સ્ટુડન્ટ અને તમામ પેરામેડિકલ સ્ટાફ સાથે આજે ખેડબ્રહ્માની જીવનજ્યોત હોસ્પિટલથી રેલી કાઢી અને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એ ખાસ અમારી એ માગણી છે કે આ જે ઘટના બની છે એવી ફરીથી કોઈ ડૉક્ટર કે કોઈ પેરામેડિકલ સ્ટાફ જોડે ઘટના ના બને અને તે માટે સરકારશ્રી તરફથી દરેક હોસ્પિટલ, દરેક ડૉક્ટરને પૂરતી સુરક્ષા આપવામાં આવે એ અમારી આજે ખાસ એક માગણી છે। અને આજે આ જે રેલીની અંદર અમારો તમામ આખા ખેડબ્રહ્માની શહેરની અંદર તમામ સરકારીથી માંડી અને જે ખાનગી ડૉક્ટરો બધા જોડાયા છે અને એક એકતાનું પ્રદર્શન કરેલું છે। આ રીતે ભવિષ્યની અંદર જો કોઈ તકલીફ થશે તો આ રીતે બધા ડૉક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ બધા સંયુક્ત રીતે ભેગા થઈ અને એકતા દાખવી અને જો આવી કોઈ ઘટનાનો વિરોધ કરશે તો 100% સફળતા મળશે। અને આ વાત આ જે છે એ જે અમારી માગણીઓ છે અમે આપ મીડિયા મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વાત અમારી તમે સરકારશ્રી તથા પબ્લિક સામે પહોંચાડો એ રીતે એ વિનંતી અમે ખાસ તમને આજે આ કરીએ છીએ અને એના દ્વારા તમને આ વસ્તુ અમને તમે કહેવા માગીએ છીએ। જય ભારત, જય